હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે શીંગ અને ફાફડીમાંથી ભરેલા મરચાં બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે। તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીં મરચાં લીધેલ છે। તો આ રીતના આપણે જે મરચાં આવે છે તે લઈશું। તો મરચાંને આપણે ચીરો પાડીને રેડી કરીશું, તેમાંથી જે બીજનો ભાગ હોય તે બહાર કાઢી લઈશું। તો હવે આપણે મસાલો બનાવીશું। તો તે માટે મેં અહીં ફાફડી લીધેલ છે। તો ફાફડીને આ રીતે આપણે ભૂકો કરતા જઈશું અને ઉમેરી દઈશું। ત્યાર પછી હવે ફાફડીમાં આપણે સિંગનો ભૂકો ઉમેરવાનો છે। તો અહીં મેં સિંગને ક્રશ કરીને તૈયાર કરી છે। તો સિંગનો ભૂકો ઉમેરીશું। ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી મીઠું ઉમેરીશું, કેમ કે અહીં ફાફડીમાં મીઠાનો ભાગ હોય છે। ત્યારબાદ 1 ચમચી ખાંડ ઉમેરીશું। ત્યાર પછી ગરમ મસાલો ઉમેરીશું। ગરમ મસાલો ઉમેરવાથી ટેસ્ટ સારો આવે છે। ત્યારબાદ હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં દેશી લીંબુ ઉમેરીશું। તો લીંબુનો રસ ઉમેર્યા બાદ હવે આપણે અહીં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું। ત્યારબાદ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેને થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં 1 ટીપુંથી વધારે પાણી ઉમેરવાનું નથી। તો આપણો મસાલો સારી રીતે ભળે તેટલું પાણી ઉમેરી આપણે તૈયાર કરીશું। તો હાથની મદદથી આ રીતે પીસી લઈશું, જેથી ફાફડી છે તે ભાંગીને સરસ મસાલો બને। તો હવે આપણો મસાલો બિલકુલ રેડી છે। તો હવે આપણે મરચાંમાં ભરીને તૈયાર કરીશું। તો આ રીતે આપણે આખા મરચાં ભરીને રેડી કરીશું। તો હવે આપણા બધા જ મરચાં છે તે ભરાઈને બિલકુલ રેડી થયા છે। તો હવે આપણે તેને તળી લઈશું। તો તે માટે અહીં એક કઢાઈ મૂકીશું, તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તો તેલ ગરમ થાય પછી આપણે બધા જ મરચાંને સારી રીતે તેલમાં મૂકી દઈશું। તો ગેસની ધીમી આંચ પર આપણે તેને ચડવા દઈશું। ફ્રેન્ડ્સ, આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો હવે આપણા મરચાંને એક બાજુથી ડિઝાઇન પડીને બિલકુલથી રેડી છે। તો હવે આપણે તેને ફેરવી લઈશું, જેથી બીજી બાજુથી સારી રીતે શેકાઈ જાય। તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા મરચાં બનીને રેડી થયા છે। તો આ મરચાંની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે। તો જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે આ મરચાં બનાવશો તો ખાવાની મજા જ પડી જશે। તો આ રેસીપીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।